તો કેમ છો મિત્રો બધા મજામાં? તો હું છું તમારો પ્રિય વિજય સનુરા બ્લોગર. તો માતાજી સૌનું ભલું કરે, શરૂઆત મારા સબસ્ક્રાઈબરથી કરે. તો આપણે આજે આવી ગયા છીએ મારુતિધામ માવા ડુંગર. હમણાંથી આવ્યા નથી, તે આપણે બ્લોગે બનાવ્યો નહોતો. તો આજે આપણે હનુમાન દાદાના દર્શન કરવા આવી ગયા છીએ. અને આ શનિવાર છે, તો આપણે હનુમાન દાદાના અમે દર્શન કરી લીધા છે અને તમને દર્શન કરાવું. કારણ મંદિર ખુલ્લું છે, હનુમાન દાદાના દર્શન કરી લો તમે. જો આવેલી બાકી આ મંદિરનો કેવો નજારો હશે, દાદાના દર્શન કરી લો. ને આ જો અહીંયા દાદા લખેલું છે, હમણાં નવું નાખ્યું છે. તો હાલો તમને દાદાના દર્શન કરાવું. હજી હમણાં આરતી થઈ છે. હનુમાન દાદાના દર્શન કરી લીધા છે. અને અહીંયા છે ગાઉ બાંધેલી છે, 2 ગાઉ છે અને વાસળી છે. ગૌશાળા છે નાની એવી. જો અહીંયા પાણીનું ફિલ્ટર છે, આવું તો પાણી ઠંડુ પીજો. અને હાથ પગ મોઢું ધોવાનું પાણી અહીંયા છે, જુઓ તમે. અને હવે આપણે ડુંગરા ઉપર જવાનું છે, ત્યાં ભૂતળા દાદાનું મંદિર છે, ને આ પણ દેખાડશું તમને. તો અમારા ઘરના પણ આવ્યા છે, એને દર્શન કરી લીધા છે. અને આપણે ડેમ જોઈશું, ત્યાં કેટલી ડેમ ભરાણી છે એ તમને પણ દેખાડશું. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહીજો બધે. તો અમે હિંચકા પણ, નાના છોકરા પણ આવ્યા હોય તો એને હિંચકા પણ ખાવાની સુવિધા છે. અને અહીંયા પડખે એક ડંકી છે, ત્યાંથી પણ પાણી આવે છે સરસ મજાનું, એ પણ પીવાનું પાણી છે. તો તમે અમે ડંકી છે સરસ મજાની. અને અહીંયા જો અહીંયા કેટલું ઊંડું છે તમને ખબર છે? હું આખો દેખાવ નહીં એટલું પાણી ઊંડું છે. જો પાણી કેવું મસ્તી મજાનું આવે છે. હવે બતકા જો બે થાય છે, કેવા સરસ મજાના લાગે છે. આમ જો પાણી કેવું ચોખ્ખું ફૂલ થઈ ગયું છે. એટલે કેવો નજારો આવશે આમ પહાડો. અને કઈક મજા આવેલી તને? બહુ મજા આવે. કેટલા સમયથી નથી આવી? થોડો સમય થઈ ગયો છે. એ ઘણા સમયથી નથી આવી, તો આજ હું એને લઈને આવી ગયો છું. તો અને એમાં એટલા કોક આવે છે તો અહીંયા આવે છે ઓલા મમરા નાખતા. તો હાલો આગળ માછ લાવે એટલે તમને દેખાડું. થોડા આવે છે, થોડા નથી આવે. When your heart is broken, you simply cannot trust what your mind is telling you. તમે માવા ડુંગર આવો એટલે મમરાની થેલી લેતા આવજો. અમે તો ભૂલી જશે, આપણે હાથ ધોઈ નાખશું. સરસ મજાનું વાતાવરણ છે. હિંચકા ખાય છોકરા પણ. નાના છોકરાને લઈને આવો તો પણ એને મજા આવશે. અને હવે આપણે જવાનું છે ડુંગરે ભૂતળા દાદા છે, ત્યાં દર્શન કરવા જવાનું છે. ચાલો ત્યાંનો તમને નજારો દેખાડું. તો મિત્રો હવે આપણે ડુંગરો ચડવાની તૈયારી કરીએ છીએ. અને થોડો અહીંયા જો અહીંયા દાદરા નથી, આગળ દાદર છે. અને જો અહીંયા ભૂતળા દાદાનું બોડિયું પણ મારેલું છે, જે ભૂતળા દાદા લખેલું છે. જો આપણે સામે જવાનું છે, ત્યાં ભૂતળા દાદાનું મંદિર છે. એટલા પગથિયા ચડીને જવાનું છે. તો આપણે ધીમે ધીમે પગથિયા ચડવા મળ્યા છે. અને ત્યાં
ઘણું પબ્લિક બેઠું છે. આપણે ત્યાં જઈને ભૂતળા દાદાના દર્શન કરશું, તમને દર્શન કરાવશું. જો આવેલી પગથિયા ચાલુ થઈ ગયા છે, આવેલી મંદિરે જવાનું છે. મારા ઘરના જો અહીં જાય પડશે ને. આ બાજુ આવેલ ને સાની મની, આ બાજુ અહીંયા લહેરી ખોટી ના હાલે ના લહેરી. ચાલો ભૂતળા દાદાના મંદિરે જઈને મેળા અહીંયા દર્શન કરાવશું. અને એલી કંઈક નજારો કંઈક મસ્ત મજાનો આવે છે. ભૂતળા દાદાનું મંદિર જોવો એટલું બાકી છે, અને એલી નજારો જોવો क्या ब्यूटीफुल नज़ारा है। ये देखो, ये मेरी वाइफ है, कुछ बोलना चाहते हो? બહુ મજા આવે છે. અને અહીંનું વાતાવરણ એન્જોય કરવા આવો કારક. મારુતિ ધામ માવો ડુંગર અક્ષેડું છે તો વાંધો નહીં આવે, નીકળી જાય. તો હાલો દાદાના દર્શન કરવા જાય. અને એ સીતાફળી વાવી છે, અને કાંઈક ઝાડવા આવેલા છે. આને શું કહેવાય કોમેન્ટ કરજો તમે બધે. આ ઝાડવાને શું કહેવાય કોમેન્ટ કરજો. અને આ સીતાફળી વાવી છે, થોડોક સમય જાય એટલે મોટી થઈ જાય, એ વાંધો નહીં આવે. પછી આવજો સીતાફળ ખાવા. પછી આવજો સીતાફળ ખાવા એમ કહે છે. એ આપણે આટું નથી વાવી, એ ઓલા આવે ને શેકલા જનાવરા એની આટો વાવેલી છે. જો અહીં ઘણા બધા માણસો બેઠેલા છે. પછી તો જંગલ જેવું થઈ જાય. જંગલ જેવું કઈ ન થાય. સીતાફળ મોટું થઈ જાય તો દાદરા તે મજા આવે ને પછી ઉનાળાની. મજા આવે. તો હાલો આપણે ભૂતળા દાદાના દર્શન કરીશું, તમને દર્શન કરાવીશું. અમે તો આપણે ડુંગરો ચડી ગયા છે, આપણે ભૂતળા દાદાના દર્શન કરી લીધા છે મેં અને મારા ઘરના. તો તમે પણ દર્શન કરી લો, ભૂતળા દાદાના દર્શન કરી લો તમે. અહીંયા બેસીને અમે દર્શન કર્યા છે, પણ તમે પણ દર્શન કરી લો. તો એ નાના નાના છોકરાના ફોટા છે મસ્ત મજાના, અને સિક્કા ચોંટાડેલા છે દાદાએ. આ બધા 17 છે, અને આ લખેલું છે ભૂતળા દાદા. અને જો આઈનો નજારો જો, વાવ ક્યાં બ્યુટીફુલ હે. અહીંયા હનુમાન દાદાનું મંદિર છે, આપણે આગળ ગયા હતા. જો ડેમ કેટલી ભરેલી છે. ભૂતળા દાદાના દર્શન કરી નાખ્યા હોય તો લાઈક કરી નાખજો સરસ મજાની. તો ત્યાં દર્શન કર્યા કે હા. તો જય ભૂતળા દાદાની. જે તો હવે આપણે નીચે જઈશું, થોડોક નાસ્તો લાવ્યો છે તો નાસ્તો ખાઈશું, અને પછી ઘરે વયા જઈશું. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો, અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો આપણે નીચે જઈ તેમના પાળા વી આવ્યા છે, અને આપણે નાસ્તો કર્યો છે. જો સમોસા લાવ્યા છે તો સમોસા ખાવી છે. જો અહીં ચટણી છે, અને ઘરના નાસ્તો કરી રહ્યા છે. અને જુઓ કેવો નજારો છે અહીં બેઠા બેઠા સમોસા ખાવી છે, અને એન્જોય માણી છે. તો તમે ક્યારેક આવો, એ મજા માણો. અને તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો. તો આપણે અહીં વિડીયો પૂરો કરવી છે. તો નવો હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી નાખજો. તો જય માતાજી, જય શ્રી રામ.